હેલો સ્ટુડન્ટ, આજે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એ ટોપિકને શીખીશું. હવે એ પહેલા આપણે મોડલ ઓક્ઝિલરીઝ શું છે જોઈએ થોડું, જે આપણે આગળના ધોરણમાં તો ભણેલા જ છે. તો અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એની વાત છે. એની પહેલા આપણે જોઈએ આપણે મોડલ ઓક્ઝિલરીઝ એટલે શું? તો કે ગુજરાતીમાં એનો મતલબ થાય છે સહાયકારક વિશેષણ. એટલે કે આની અંદર આપણો જે ટોપિક છે પ્રમાણે મોડલ ઓક્ઝિલરીઝ. તો અહીંયા તમને મોડલ ઓક્ઝિલરીઝમાં અર્થ શું છે જોઈએ. તો પહેલું છે આઈ શુડ રીડ. હવે આઈ રીડ એટલે હું વાંચું છું, પણ એમાં જો શુડ ઉમેરીએ એટલે કે ક્રિયાપદને વધારે ચોક્કસ અર્થ છે, જે ફરજ, સૂચના, સલાહ એના માટે તો શુડ હોય છે. તો આમ એ ચોક્કસ ક્રિયાપદને ચોક્કસ અર્થથી રજૂ કરવા માટે આપણે સહાયકારક ક્રિયાપદ વાપરીએ છીએ. તો એમ અહીંયા મારે વાંચવું જોઈએ, અહીંયા એનું ઇંગ્લિશ છે આઈ શુડ રીડ, જેમાં રીડ મુખ્ય ક્રિયાપદ કહેવાય, જેને વધારે ચોક્કસ ફરજના અર્થમાં એ ક્રિયાને રજૂ કરવા શુડનો ઉપયોગ થયો છે. તો મોટા ભાગે મોડલ ઓક્ઝિલરીઝ એક્ટિવ રચના હોય ત્યારે મૂળ રૂપ આવે એની જોડે, મોડલ જોડે મૂળ રૂપ. તો આ આપણે આગળના ધોરણમાં જોયા છે, પણ આપણે રિવાઇઝ કરીએ. મારે વાંચવું જોઈએ, આઈ મસ્ટ રીડ, મારે વાંચવું જોઈએ. તો તમે સમજી શકો છો અહીંયા મેં ફોકસ કરેલું જોઈએ, એટલે કોઈ અનિવાર્ય છે, નિયમ પ્રમાણે છે, કાયદેસર છે, ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે સંભાવનાની વાત હોય છે, તો આઈ મે રીડ, કદાચ હું વાંચું, હું કદાચ વાંચું. તો આ સંભાવના કે પ્રોબેબિલિટી કે કહી શકાય મારા વાંચવા બાબતની. એવી રીતે આઈ કેન રીડ, હું વાંચી શકું છું. આઈ કુડ રીડ, હું વાંચી શક્યો. તો આ જે છે, જો એ આપણને ક્લિયર હશે તો આપણે આગળ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝને વધારે સારી રીતે સમજી શકીશું. તો આ આપણું એક બેઝિક જે કહેવાય 9-10 સ્ટાન્ડર્ડમાં આવેલો ટોપિક. હવે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરફ જઈશું, જેની અંદર જોઈશું આપણે તો પહેલા તફાવતના આધારે જઈએ કે આઈ શુડ રીડ એટલે મારે વાંચવું જોઈએ. પણ હવે ધારો કે તમે કોઈ ક્રિયા કરવાની રહી ગઈ અને એના પર તમે વિચાર કરો છો કે આ ટોપિક તો પરીક્ષામાં પૂછાયો અને મેં વાંચ્યો નહોતો, બરાબર. તો પછી ક્યાંક મને એવું ફીલ થાય છે કે આઈ શુડ હેવ રેડ. અહીંયા હું રેડ બોલું છું. તમે જોશો એની રચના પ્રમાણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની રચના છે આ, જેમાં મોડલ અને આ પરફેક્ટ. પરફેક્ટ એટલે હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, જેને પ્રેઝન્ટ પરફેક્ટના માટે આપણે સ્ટ્રક્ચરને યાદ રાખીએ છીએ. એમ અહીંયા આપણે હવે માત્ર હેવ જ રહેશે, એનું કારણ છે આગળ મોડલ આવે છે. એટલે આઈ શુડ હેઝ એવું કદી બને નહીં. આઈ શુડ હેવ રેડ, અહીંયા V3 છે એટલે હું રીડ વાંચું, મારે વાંચવું જોઈતું હતું. તો આમ કોઈ ક્રિયા કરવી જોઈતી હતી એવો અર્થ પણ સૂચવવો હોય ત્યારે આપણે શુડ હેવ રેડ. આઈ મસ્ટ હેવ રેડ એટલે મારે વાંચવું જ જોઈતું હતું, તો ત્યાં મસ્ટ હેવ રેડ. તો આપણને આ હેવની ટેવ હજી જલ્દી નહીં પડી હોય, મસ્ટ રીડની પડી ગઈ છે આપણને થોડી ઘણી, પણ મસ્ટ હેવ રેડ એ વધારે સમજવું રહ્યું. એવી રીતે આઈ માઇટ હેવ રેડ, મેં કદાચ વાંચ્યું હોત. આમ ભૂતકાળના અર્થમાં ક્યાંક મેં આ ક્રિયા કદાચ કરી હોત એવું કહેવું હોય ત્યારે પણ આઈ માઇટ હેવ અને V3
એક્ટિવ રચના પ્રમાણે આઈ કુડ હેવ રીડ એટલે કે હું વાંચી શક્યો હોત જો મારી જોડે પૂરતો ટાઈમ હોત તો, જો તમે મને મદદ કરી હોત તો, જો હું સ્કૂલે આ ટોપિક ચાલે ત્યારે હાજર હોત તો આ એક કાચું ફોર્મેશન તમે પહેલા જુઓ કે બંને વચ્ચે તફાવત શું છે. તો મારો બેઝિક કન્સેપ્ટ છે કે તમને બંને વચ્ચેના તફાવતના અંદર જલ્દી આવડે. મારે વાંચવું જોઈએ, આઈ શુડ રીડ. મારે વાંચવું જોઈતું હતું, આઈ શુડ હેવ રેડ. તો દેટ ઇઝ ધ ડિફરન્સ. તો આ પહેલા મેં તમને ગુજરાતી ઇંગ્લિશ ડાયરેક્ટ ડિફરન્સ બતાવ્યો. આપણો મૂળ ટોપિક છે એના તરફ જઈએ આપણે, એટલે કે એની સમજણ બાબતે જોઈએ. તો હવે અહીંયા પણ બે વાત છે જોઈએ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ એટલે મોડલ ઓક્ઝિલરીઝ અને પૂર્ણ એટલે પરફેક્ટ. આ રીતે આનો અર્થ થશે. હવે અત્યાર સુધી આપણે ઘણીવાર આ વાક્યને જોયું હશે કે સમજ્યા હશો થોડું. ઇફ જોડે સાદો વર્તમાનકાળ, તો બીજામાં ભવિષ્યકાળ. તો આના વાક્યને બેઝિકલી કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. ઇફ અનલેસ એ કન્ડિશનલ સેન્ટેન્સ છે. હવે આપેલ વાક્યમાં સાદો વર્તમાનકાળ છે ઇફ જોડે. ઇફ યુ વર્ક વેલ યુ વિલ ગેટ પ્રમોશન. તો આ વાક્ય પ્રમાણે ગુજરાતી છે, જો તમે સારું કામ કરો છો તો તમને પ્રમોશન મળશે. તો આની અંદર ક્યાંય ભૂતકાળ નથી, બરાબર, અને રિઝલ્ટ ફ્યુચર રિલેટેડ. અને સિમ્પલ સેન્ટેન્સ સાદો વર્તમાન કાળનું છે, રિઝલ્ટ ફ્યુચરના રિલેટેડ કે સંભાવના. એવી રીતે આગળ જઈએ. મૂળ મુદ્દા પ્રમાણે હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની વાતમાં ઇફ યુ હેડ વર્ક વેલ એટલે કે જો તમે સારી મહેનત કરી હોત. અહીંયા કહો પૂર્ણ ભૂતકાળ છે, યુ કેન સી. તો યુ વુડ હેવ ગોટ પ્રમોશન. તો અહીંયા તમને પ્રમોશન મળ્યું હોત. અહીંયા કેવું છે કે પ્રમોશન મળશે, જ્યારે અહીંયા ગુજરાતી છે મળ્યું હોત. મતલબ કે ભૂતકાળમાં ચોક્કસ ક્રિયાના અર્થમાં વાત હોત તો રિઝલ્ટ આવું કંઈક હોત. અહીંયા જો મહેનત કરો છો પ્રમોશન મળશે, પણ મહેનત કરી હોત તો પ્રમોશન મળ્યું હોત. આવું કંઈક રિધમ આવી આપણી ગુજરાતીમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે ગુજરાતીમાં આવું સમજણ ક્લિયર હોવી જોઈએ. હવે આને બીજી રીતે પણ લખવામાં આવે છે. એ રીત છે એ પ્રમાણે આપણે ઇફ ઇઝ ઇક્વલ ટુ હેડની જેમ કામ કરે છે. મતલબ કે જે ઉપર ઇફ યુ હેડ વર્કડ વેલ, એ જ વાક્યનો અર્થ જે છે તે હેડ યુ વર્કડ વેલ. એટલે કે બંનેનું ગુજરાતી સરખું છે. અહીંયા હેડ એટલે પ્રશ્નાર્થ વાળો નથી. આ મોટા ભાગે હેડ પહેલા આવે તો પ્રશ્નાર્થ હોય, પણ આ એ નથી. હેડ યુ વર્ક વેલ એટલે જો તમે સારી મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ પ્રમોશન. તો તમને પ્રમોશન મળ્યું હોત. વુડ હેવ ગોટ. તો આ રીતે બંનેનો જે આ પીએમએ છે અને આ પૂર્ણ ભૂતકાળના અર્થમાં હેડ કરતા અને પાસ્ટ પાર્ટિસિપલ આ સ્પેશિયલ કેસ છે, જેનું ગુજરાતી થશે જો તમે મહેનત કરી હોત તો. એવી રીતે અહીંયા છે એનું સાદું સ્ટ્રક્ચર યાદ રાખવાનું. તમારે યાદ રાખવામાં ઇફ વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અથવા હેડ વત્તા કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બાકીનું રિઝલ્ટ કયું આવી શકે? તો કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જેને કહીશું એ આવી શકે. એ કયું? તો કે એની અંદર અલગ અલગ મોડલ ઓક્ઝિલરીઝ પ્રમાણે હોઈ શકે. બેઝિકલી રચનામાં શું રહેશે? સબ્જેક્ટ પ્લસ મોડલ એટલે કે વુડ, હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને ઓબ્જેક્ટ. આ થઈ એની એક્ટિવની રચના. એવી રીતે એની અંદર જોઈએની વાત હોત કે ભાઈ આમ કરવું જોઈતું હતું તો શુડ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. એવી રીતે કરી શકાયું હોત કુડ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ.
કદાચ થયું હોત કે કર્યું હોત તો માઇટ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. તો આની અંદરની રચના આપણે કોમન યાદ રાખવાની છે. હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, પહેલા મોડલ ઓક્ઝિલરીઝ. તો આ એક તમારે આપણે જોવાનું જે રચના છે યાદ રાખવાની રહેશે. એના પછી જોઈએ પાછા જે ઉદાહરણ હતા એમાં, જેથી આપણને વધારે પ્રેક્ટિસથી ખ્યાલ આવે. જેમ કે યુ વુડ કમ, એટલે કે તું આવીશ, મતલબ કે તારી ઈચ્છાના અર્થમાં તું આવી શકે છે, એમ ઈચ્છા રાખી શકે છે એવા અર્થમાં. જ્યારે અહીંયા યુ વુડ હેવ કમ, તું આવ્યો હોત, એ રીતે આપણે એનું ગુજારી કરીશું. યુ શુડ કમ, એટલે કે આપણે કોઈને સલાહ આપતા હોઈએ કે તારે આવવું જોઈએ. હવે વાત એવી છે કે એ આવી ન શક્યો અને આપણે વાત કરી રહ્યા છે, તો તારે આવવું જોઈતું હતું. તો એને ઇંગ્લિશમાં કહેવાય યુ શુડ હેવ કમ, તારે આવવું જોઈતું તું. એવી રીતે યુ મસ્ટ કમ, તારે આવવું જ જોઈએ. યુ મસ્ટ કમ, તારે આવવું જ જોઈએ. યુ મસ્ટ હેવ કમ, તારે આવવું જ જોઈતું હતું. તો બંને વચ્ચેનો જે તફાવત છે, તમે બેઝિકલી તમે જોશો કે આ ફ્યુચર કે અત્યારની કોઈ એક્શનના અર્થમાં જાય તો એ મોડલ ઓક્ઝિલરી છે. જ્યારે આની અંદર એવું હશે કે જ્યાં ક્યાંક પાસ્ટના રિલેટેડ કંઈક વધારે પડતી વાત હોત, કે આમ થયું હોત, કે કરવું જોઈતું હોત, કે કરવું જ જોઈતું, એવી વાતો પીએમએમાં વધારે આપણે ક્લિયર કરીએ છીએ. અહીંયા એને યુ મે કમ, એટલે કે તું આવી શકે છે. યુ માઇટ હેવ કમ, તું કદાચ આવ્યો હોત, વહેલો આવ્યો હોત, એવી રીતે કે કઈ વાત હોય તો એમ. યુ કુડ કમ, તું આવી શક્યો. યુ કુડ હેવ કમ, તું આવી શક્યો હોત. શી વુડ રાઇટ, તેણીની લખશે, તેણીએ લખ્યું હોત. શી વુડ હેવ રિટન. શી શુડ રાઇટ, તેને લખવું જોઈએ. શી શુડ હેવ રિટન, તેને લખવું જોઈતું હતું. તેણીનીએ લખવું જોઈએ, તેણીનીએ લખવું જોઈતું હતું. એવી રીતે સી મસ્ટ રાઇટ, એટલે ગુજરાતી શું, તેને લખવું જ જોઈએ. અને હવે ધારો કે લખી ના શકી અને લખવાનું કમ્પલસરી જેવું હતું, તો એને કહીશું સી મસ્ટ હેવ રિટન, એટલે એના રિલેટેડ આપણે કીધું કે તેણીને લખવું જ જોઈતું હતું. સી કુડ રાઇટ, તેણીની લખી શકી. શી કુડ હેવ રિટન, તેણીની લખી શકી હોત, જો તેને તમે ગાઈડન્સ આપ્યું હોત તો. તેણીની લખી શકી હોત. તો આ રીતે તફાવત છે જે તમારે યાદ રાખવાના. સ્ટ્રક્ચર ખાસ મોડલ વત્તા હેવ વત્તા વી3, આ એક્ટિવ રચના માટે. પેસિવ હોય તો હેવ વત્તા બીન બની જાય, મતલબ મોડલ વત્તા હેવ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે પાછા જે વાત સ્ટ્રક્ચર પ્રમાણેની હતી એમાં જઈએ તો અહીંયાથી આપણે થોડી ખાલી જગ્યાના આધારે શીખીએ. તો ખાલી જગ્યાના આધારે શું છે જોઈએ. તો ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી, તમે રચના પ્રમાણે ગુજરાતી કરી જુઓ તો શું છે, જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો હું પાર્ટીમાં હાજરી કે હાજર રહ્યો હોત. તો અહીંયા હાજર રહ્યો હોત કે હાજરી આપી હોત. તો આ જે રચના પ્રમાણે વિચારીએ આપણે, તો આની અંદર શું બની શકે જોઈએ. તમને રચના સામે છે એ પ્રમાણે વિચારો. જો શું છે તો કે એ પ્રમાણે અહીંયા વુડ હેવ અને અટેન્ડનું અટેન્ડેડ, એટલે અટેન્ડ, બરાબર. તો આઈ વુડ હેવ અટેન્ડ ધ પાર્ટી. તો અહીંયા ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી, આઈ વુડ હેવ અટેન્ડ ધ પાર્ટી. તમે પાર્ટીની અટેન્ડ
પાર્ટીમાં હાજર રહ્યો હોત તો આવું ગુજરાતી અંગ્રેજી સમજવું રહ્યું. ખાસ શું શીખવાનું રહ્યું? મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ઘણું કરીને વધારે એમાં ઇફની રચના આવતી હોય છે જે પૂર્ણ ભૂતકાળ સાથે હોય છે, તો આપણને વધારે સમજાય છે કે આ પીએમએ છે. એવી રીતે છે બીજું વાક્ય, ઇફ સી હેડ રિટન ફાસ્ટ સી ડેશ હર પેપર, કૌંસમાં છે કેન ફિનિશ. તો મતલબ કંઈક એવો છે કે જો તેણીએ ફાસ્ટ લખ્યું હોત તો તેણીએ તેનું પેપર પૂરું કરી શકી હોત. તો અહીંયા પેપર કદાચ કમ્પ્લીટ નથી થઈ રહ્યું, નથી થયું એવું કહી શકાય. મતલબ જવાબ છે કુડ હેવ અને ફિનિશ્ડ. કુડ હેવ ફિનિશ્ડ, તો આમ પૂરું કરી શકી હોત. એવી જ રીતે ઇફ યુ હેડ વર્કડ વેલ યુ ડેશ ધેટ ચાન્સ, તો તમને તે ચાન્સ મળ્યો હોત. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. You would have got that chance. જો તમે સારું મહેનત કરી હોત તો તમને તે ચાન્સ મળ્યો હોત. એવી રીતે had you work well you dash that chance. સેમ વે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે had you worked well એ પ્રમાણે જોઈએ તો સેમ અહીંયા if is equal to head ની જેમ head ની અસર અહીંયા આવી ગઈ એટલે નીકળી જાય અને V3. તો આ ઉપર આપણે જોયું છે એમ જવાબ બંનેનો પીએમએ સરખો જ થશે, would have got, would have got. આમ બનશે, બરાબર. એવી જ રીતે આગળ પાંચમી ખાલી જગ્યામાં જોઈએ, if she speaks truth she would have not. હવે અહીંયા એક ખાસ વાત છે કે આ પેસિવ રચના અહીંયા આવશે, કેમ એવું જોઈએ. she would not have been punished, કારણ કે અહીંયા જો સત્ય તે બોલે છે, સોરી અહીંયા વર્તમાન કાળ છે, તો will not be finished, સોરી punished. તો અહીંયા she will not be punished કેમ? પહેલું તો કે અહીંયા વર્તમાન કાળ છે એટલે અહીંયા પીએમએ નહીં, ખાલી ફ્યુચર આવશે. એટલે will not be punished એવું કેમ? તો કે અહીંયા તેણીની પોતે સજા કરશે એવો અર્થ નથી કે નહીં કરે. અહીંયા તેણીને સજા નહીં કરાય એમ પેસિવ રચના બની શકે છે. આમ સી અહીંયા કર્મ બને છે આ ક્રિયાના અર્થમાં, માટે અહીંયા will not be punished. એ રીતે એક્સક્યુઝ મી, એવી રીતે અહીંયા if she had spoken truth, એનું ગુજરાતી થશે જો તેણીએ સત્ય બોલ્યું હોત. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, ભૂતકાળની વાત છે. તો she would not have been, અહીંયા have been આવ્યું, બરાબર. અને punished, આ રચના છે પેસિવ પીએમએ. અહીંયા ખાલી ફ્યુચર હતી ટેન્સની વાત પેસિવમાં, અહીંયા પરફેક્ટમાં પેસિવ, બરાબર. had she informed me, એનું ગુજરાતી શું થશે? જો તેણીએ મને જાણ કરી હોત તો. જો અહીંયા હેડનું અર્થ ક્યાંક જો ને તોને લઈને પણ છે, તો મેં તેણીને મદદ કરી હોત. તો would have helped
વુડ હેવ હેલ્પડ. એવી રીતે ઇફ યુ હેડ કમ હિયર, જો તમે અહીંયા આવ્યા હોત. ધ ગેમ ડેશ વિલ ને પ્લે લખ્યું છે. તો પહેલા તો અહીંયા ઇફ છે, પૂર્ણ ભૂતકાળ છે, તો ભૂતકાળના અર્થમાં કંઈક આવું થયું હોત એમ. બીજું છે ખાસ ગેમ્સ, તો ગેમ વિશે શું, તો કે ગેમ રમાઈ હોત કે ગેમ રમી શકાય હોત એમ. પણ અહીંયા વિલ આપ્યું માટે આપણે વુડ રહેશે, તો વુડ હેવ બીન પ્લેડ. જો તમે આવ્યા હોત તો ગેમ રમાઈ હોત કે રમી શકાય હોત, એવું અહીંયા વિચારી શકાય. ગુજરાતી બરાબર. ઇફ ધે હેડ હેલ્પ અસ, જો તેઓએ અમને મદદ કરી હોત તો અમે ત્યાં સમયસર પહોંચી શક્યા હોત. કુડ હેવ રીચ્ડ, કુડ હેવ રીચ પહોંચી શક્યા હોત. હેડ રાજન રન ફાસ્ટ, હી ડેશ ધ કોમ્પિટિશન. જો રાજન ઝડપથી દોડ્યો હોત તો તે કોમ્પિટિશન કદાચ જીત્યો હોત. તે મેનુ અહીંયા માઇટ હેવ અને વોન, માઇટ હેવ વોન. તો અહીંયા જવાબ આ રીતે બનશે, માઇટ હેવ વોન. એવી રીતે કુડ હેવ રીચ્ડ. ફરીથી એનું રિવિઝન રૂપે અહીંયા સ્ટ્રક્ચર યાદ રાખો લખેલું છે. હેડ કરતા અને પાસ પાર્ટિસિપલ, તો બીજામાં પીએમએ. ઇફ કરતા હેડ અને પાસ પાર્ટિસિપલ પીએમએ, તો પીએમએ ની રચના આપણને યાદ હોવી જોઈએ. મોડલ વત્તા હેવ વત્તા V3 એક્ટિવ માટે, મોડલ વત્તા હેવ બીન વત્તા પાસ પાર્ટિસિપલ એ પેસિવ માટે. એ રીતે અહીંયા જઈએ, તારે વહેલા આવવું જોઈતું હતું. યુ શુડ હેવ કમ અર્લી, મારે લખવું જોઈતું હતું. જુઓ, તમે જોશો કે આ ભૂતકાળના અર્થમાં કોઈ ક્રિયા કરવી જોઈતી હતી એવો અર્થ છે, એટલે અહીંયા જોઈતું એવો અર્થ છે તે શુડની નિશાની છે, અને ભૂતકાળના અર્થમાં કરવું જોઈતું હતું. તો આઈ શુડ હેવ રિટન, તમારે મને જાણ કરવી જોઈતી હતી. તો અહીંયા પણ શુડ જોઈતી જેવો અર્થ છે. યુ શુડ હેવ ઇન્ફોર્મ્ડ મી, તારે મને જાણ કરવી જોઈતી હતી. તો યુ મસ્ટ હેવ ઇન્ફોર્મ્ડ મી. જોઈતી એટલે મસ્ત થઈ ગયો પ્રયોગ. જોજો અહીંયા શુડ, અહીંયા મસ્ટ, એમ વાત પ્રમાણે ઘણું બધું ફેરફાર હોઈ શકે. તમે મને જાણ કરી શક્યા હોત. હવે શક્યા એટલે જોઈએ, શક્યા એટલે યાદ કરો કેન અથવા કુડ હોય. પણ અહીંયા શક્યા હોત એટલે ભૂતકાળના અર્થમાં, એટલે કુડ, અને એવી કરી શક્યા હોત એવી વાતો. તો યુ કુડ હેવ ઇન્ફોર્મ્ડ મી, તમે મને જાણ કરી શક્યા. હવે બહુ આઈએમપી વસ્તુ છે, બે વસ્તુ. આમાં કઈ રીતે જોઈએ, અહીંયા છે જાણ કરી શક્યા હોત, અને બીજામાં છે શક્યા. તો આ ક્રિયા તો ઓલરેડી થઈ ગઈ છે, ત્યારે આ બાબત કે આમ કરી શકાયું હોત એમ છે. તો બંને વચ્ચે તફાવત એ છે કે આ પીએમએ છે ને છઠ્ઠું વાક્ય માત્ર એમએ છે. મતલબ કે તમે મને જાણ કરી શક્યાનું ઇંગ્લિશ થશે યુ કુડ ઇન્ફોર્મ મી, ને આનું થશે યુ કુડ હેવ ઇન્ફોર્મ્ડ મી. આ તફાવતના આધારે આપણે સમજવું જ રહ્યું, બરાબર. એવી રીતે મોનિલ બોલી શક્યો હોત, મોનિલ બોલી શક્યો હોત. મોનિલ કુડ હેવ સ્પોકન. એવી રીતે મોનિલ બોલી શક્યો. તો હવે અહીંયા પણ એ જ રીતે છે. આ ભૂતકાળના અર્થમાં જ્યારે અહીંયા આ ભૂતકાળ ખરું, પણ અહીંયા આ ક્રિયા ઓલરેડી થઈ જ શકી એમ છે, માટે મોનિલ કુડ સ્પીક, જે માત્ર એમએ થયું. જ્યારે ઉપરનું વાક્ય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીસ બન્યું.
આ તફાવત છે. જો આ સમજણ છે ગુજરાતી ઇંગ્લિશમાં ડાયરેક્ટ બંને, તો સૌથી સારું સમજી શકાય છે આ ટોપિકને. જો તમે મને જાણ કરી હોત તો હું વહેલા આવ્યો હોત. If you had informed me, I would have come early. would have અને કમ કેમ કમ એમ V3 છે આમાં. જો શૈલેષે વાંચ્યું હોત તો તે સારા માર્ક્સ લાવ્યો હોત. If Shailesh had read, he would have got good marks. He would have got good marks. Would have અને past participle. જો તું વાંચીશ તો તું સારા માર્ક્સ લાવીશ. હવે અહીંયા જો ક્યાંય ભૂતકાળની વાત નથી, એટલે આ રચના અલગ છે, સાદી વાત છે. If you read, you will get good marks. જો તે વાંચ્યું હોત તો તું સારા માર્ક્સ લાવ્યો હોત. If you had read, you would have got good marks. એવી રીતે જો તું તે વાંચ્યું હોત તો તું સારા માર્ક્સ લાવી શક્યો હોત. હવે તમે અહીંયા જો બંને વચ્ચે ફરક શું છે? પહેલા તો 11-12 માં તફાવત જોઈએ. માર્ક્સ લાવીશ અને અહીંયા માર્ક્સ લાવ્યો હોત, તો અહીંયા થશે યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, જે માત્ર એમ છે. અને અહીંયા તું સારા માર્ક્સ લાવ્યો હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ. તો આ ફરક છે. એવી જ રીતે આઈપીએમએ છે, આઈપીએમએ છે. કઈ રીતે જોઈએ? જો તમે તે વાંચ્યું હોત તો તું સારા માર્ક્સ લાવી શક્યો હોત, અને ઉપર છે લાવ્યો હોત, તો અહીંયા છે વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ. જ્યારે અહીંયા યુ કુડ હેવ ગોટ, શક્યો હોત એટલે કુડ હેવ ગોટ ગુડ માર્ક્સ. દેટ ઇઝ ધ ડિફરન્સ. એવી જ રીતે જોઈએ, જો તું વહેલો આવ્યો હોત તો ગેમ શરૂ થઈ શકી હોત અથવા ગેમ શરૂ કરાઈ શકાય હોત. તો એમ અહીંયા ઇફ યુ હેડ કમ અર્લી, ધ ગેમ વુડ હેવ બીન સ્ટાર્ટેડ. આમ અહીંયા પીએમએ અર્થ છે. આપણે ટ્રાફિકના નિયમને અનુસરવા જોઈએ. હવે આની અંદર કોઈ ભૂતકાળની વાત નથી, આ સૂચના દર્શક છે. જોઈએ જોઈએ શુડ, જોઈએ જોઈએ શુડ, જોઈએ જોઈએ શુડ, એવું યાદ રાખવાનું રહેશે. આપણે એટલે વી શુડ ફોલો રૂલ્સ ઓફ ટ્રાફિક. આમ તો અહીંયા મસ્ટ જ જોઈએ, જ જોઈએ, એટલે વી મસ્ટ ફોલો એટલે જ જોઈએ, અને સૂચના હોય તો શુડ. આપણે ટ્રાફિકના નિયમો અનુસરવા જોઈતા હતા. હવે બંને વચ્ચેનો તફાવત થઈ ગયો, જોઈ લો. હવે અહીંયા માત્ર સૂચના હતી, જ્યારે અહીંયા તો અનુસર્યા નથી એવો અર્થ કંઈક છે. અને આપણે કહી રહ્યા છીએ કે હવે યાર અનુસર્યા હોત તો સારું હોત, અનુસરવા જોઈતા હતા, નહીતર આપણને આ જે દંડ થયો એ ના થાય. તેમ અહીંયા વી શુડ હેવ ફોલોડ ટ્રાફિક રૂલ્સ. તેણે કદાચ તેની ગાડી તને આપી હોત. અહીંયા ભૂતકાળના અર્થમાં કોઈ ક્રિયા થઈ હોત એવું બતાવે એટલે પીએમએ. ભૂતકાળના અર્થમાં કોઈ ક્રિયા થઈ હોત તેવું બતાવે એટલે પીએમએ. હી માઇટ, અહીંયા કદાચ તમને સિગ્નલ આપે છે, કદાચ એટલે મે માઇટ. તો હી માઇટ હેવ ગિવન હિઝ કાર ટુ યુ. તને એટલે ટુ યુ. વેજીટેબલ સાફ કરાવવા જોઈતા હતા. આમ આ ક્રિયા કરાવી જોઈતી હતી. એમાં આ રચનામાં વેજીટેબલ્સ જે કર્મ છે એ ક્રિયા કરતા નથી, એના પર ક્રિયા થાય છે. એના અર્થમાં
બીજું છે કે આ રચના પ્રમાણે શેનું છે, પીએમએ છે કે એમએ છે? તો જોઈતા એટલે શુડ તો ખરું, પણ આમ ભૂતકાળના અર્થમાં કરવું જોઈતું હતું. તેમ અહીંયા વેજીટેબલ શુડ હેવ બીન ક્લીન. તો આનું ફરીથી જોઈએ. આ રચના પેસિવ બને છે પીએમએ. વેજીટેબલ શુડ હેવ બીન ક્લીન્ડ. આમ કોઈ ક્રિયા કરવી જોઈતી કે કરાવી જોઈતી હતી, એના અર્થમાં આ પીએમએ શુડ જોડે રજૂ કરાયું. તો જો તમે મને ફોન કર્યો હોત તો ડોક્ટર વહેલા આવ્યા હોત. અહીંયા જો તમે ડોક્ટરને ફોન કર્યો હોત એવું લઈ શકાય કે તેને, તો એ બેટર છે. ઇફ યુ હેડ ફોન, the doctor would have come early. તમે સારું ગાઈ શક્યા હોત. અહીંયા શક્યા કેન કુડ, ભૂતકાળનું માટે કુડ. યુ કુડ હેવ સિંગ વેલ. યુ કુડ હેવ સિંગ વેલ. તો આ રીતે આપણે આની અંદર જોઈ શકીએ છીએ કે ગુજરાતી કર્યા થોડા તફાવતના આધારે એ રીતે થોડીક સ્ટ્રક્ચર અને એની વાતો કરી. તો તમે આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રોને જાણ કરજો, બરાબર, કે લિંક શેર કરજો, બરાબર. તો પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને ખબર પડે અને તમને ટોપિકમાં વધારે ખ્યાલ આવે. ને ના ખબર પડે તો કોઈક વાર 2 વાર જુઓ, 3 વાર જુઓ, જેથી વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.